સેવા પખવાડિયા અંતર્ગત આજીવન શિક્ષક એવા શંકરલાલ ત્રિવેદી દ્વારા લાલબાગ બ્રિજ નીચે અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિક્ષક શંકરલાલ ત્રિવેદીએ લાલબાગ બ્રિજ નીચે આશાદીપ સંસ્થા દ્વારા અભ્યાસ કરતા શ્રમજીવી પરિવારોના બાળકોને શૈક્ષણિક કીટ અને ફળનું વિતરણ કર્યું હતું। શંકરલાલ ત્રિવેદી છેલ્લા 4 દાયકાથી સતત શૈક્ષણિક કીટનું વિતરણ કરતા આવ્યા છે। તેઓ દર વર્ષે માંજલપુર પોલીસ સ્ટેશનની પાઠશાળાના તેમજ તુલસીધામ રોડ ઉપર અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને પણ વર્ષમાં 2 વખત શૈક્ષણિક કીટ વિતરણ કરે છે। આ સેવા પખવાડિયાના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં બાળકોના વિભિન્ન શૈક્ષણિક સાધનો જેવી કે પેન્સિલ, રબર, સ્કેલ, પુસ્તકો, નોટબુક વગેરે આપવામાં આવ્યા હતા। સાથે જ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે પોષણ માટે ફળનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ અવસરે આશાદીપ સંસ્થાના કાર્યકરો, લોકલ વોલેન્ટિયર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા। શંકરલાલ ત્રિવેદીનું જીવન સમર્પિત શિક્ષણ અને સામાજિક સેવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આવા કર્મયોગીઓના પ્રયાસો સમાજ માટે પ્રેરણાદાયી છે। લાલબાગ શહેર સ્ટેડિયમ નીચે બ્રિજની નીચે છે। આ અહીંયા ભણતા બાળકો આશાદીપના આયોજન હેઠળ વડોદરા શહેરમાં 30 જગ્યાએ આશાદીપ બાળકો ભણાવે છે। હવે આ વિસ્તારના રોડ ઉપરના બાળકો હોય, પછી ગરીબ બાળકો હોય, એમને આ બે બહેનો આશાબેન અને બીજી બહેનનું નામ બધા ધારાબેન અને અનિતાબેન બંને આ બહેનો આ બાળકોને આવીને ભણાવે છે। ઉત્તમ કામ કરે છે। હું છેલ્લા 2 વર્ષથી આ બાળકોને મળવા આવું છું અને શૈક્ષણિક કીટ આપું છું। હાલમાં સમગ્ર રાષ્ટ્ર સેવા પખવાડિયું ઉજવી રહ્યું છે। નરેન્દ્ર મોદીની જન્મ તારીખ 17થી 2 ઓક્ટોબર ગાંધી બાપુની જન્મદિવસ સુધી સમગ્ર રાષ્ટ્ર સેવા પખવાડિયું છે। એ સેવા પખવાડિયાના ભાગરૂપે મેં પણ શરૂઆત કરી દીધી છે। આજે અહીંયા આ બાળકોને શૈક્ષણિક સાધનો આપું છું। આ ઉપરાંત પહેલાં આપણે માંજલપુર પોલીસ ભવનમાં પાઠશાળા ભણે છે। પાઠશાળામાં પણ બાળકો આવે છે, તેમને આપ્યું। તુલસીધામ રોડ ઉપર પણ આશાદીપના આયોજનમાં બાળકો ભણે છે, તેમને પણ કાલે આપવા જવાનું છે। આ સિવાય જે બાળકો કાળજી અને રક્ષણવાળા છે એવી અમારી પાસે 12 સંસ્થાઓ છે। અનાથ બાળકો છે, અપંગ બાળકો છે, એ બાળકોને પણ હું આવતીકાલથી શૈક્ષણિક કીટ આપવાનો છું। પ્લસ 10મા અને 12મામાં જે બાળકો છે એમને આપણા સાંસદ ડૉક્ટર હેમંત જોશીને હસ્તે કીટ અપાવવાનો છું। એટલે બાળકો તૈયાર કરે, દર વર્ષે આપું છું, આ વર્ષે પણ આપવાનું। આપનો પરિચય? મારું નામ શંકરલાલ ત્રિવેદી, આજીવન શિક્ષક